સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને એમાંય ખાસ કરીને આ અઠવાડિયામાં હીટવેવની ગંભીરતાને લીધે સરકારના આરોગ્ય તંત્ર દ્વારા પણ વિવિધ શહેરોની હોસ્પિટલમાં ખાસ કરી હીટ સ્ટ્રોક સ્પેશિયલ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં પણ તાલુકા અને શહેરના નાગરિકો માટે સ્પેશિયલ હીટવેવ વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગુજરાતમાં સતત વધી રહેલી ગરમીના કારણે લૂ લાગવા કે ડિહાઇડ્રેશન જેવી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નિષ્ણાત ડૉક્ટરની ટીમ સાથે આ ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંગે અમે ડૉક્ટરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નૂતન જનરલ હોસ્પિટલ જે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત છે એનામાં આજકાલ જ્યારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજકાલ હીટ સ્ટ્રોકના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે। આપણા ગુજરાત અને વિસનગરમાં પણ ગરમી ખૂબ વધી રહી છે ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ અલાયદો વોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। નૂતન જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ 24 કલાક કાર્યરત છે અને મેડિસિન વિભાગના ડૉક્ટરો પણ 24 કલાક હાજર હોય છે અને હીટ સ્ટ્રોકની ખાસ સારવાર અહીંયા કરવામાં આવી રહી છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ કે કયા દર્દીઓ જે હીટ સ્ટ્રોક માટે વધારે રિસ્ક ઉપર હોય છે તો નાના બાળકો, મોટી ઉંમરના દર્દીઓ, જે લોકોને હૃદય, ફેફસા અથવા મગજની બીમારીઓ છે, ઓલરેડી જે લોકો કોઈ મેડિકેશન લઈ રહ્યા છે, હૃદય ડાયુરેટિક ટાઈપની દવાઓ લઈ રહ્યા છે, જે લોકો કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરે છે, હાથ લારી ચલાવે છે, ખેત મજૂરી કરે છે, આવા દર્દીઓ જે હીટ સ્ટ્રોક પર વધારે અસર પામી શકે છે એમને ખાસ હીટ સ્ટ્રોક માટે સાચવવું જોઈએ। અત્યંત પુષ્કળ પાણી પીવું જોઈએ અને જોડે શરબત, લીંબુ શરબત એવું વારે ઘડીએ પીતા રહેવું જોઈએ શરીરમાંથી, જેથી ઇલેક્ટ્રોલાઇટ કે એબનોર્માલિટી થઈ શકે નહીં અથવા ચક્કર આવી શકે નહીં। આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી અને બપોરના સમયે તો કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં તીવ્ર ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરીને તમામ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ ઊભા કરવામાં આવ્યા છે, જેના કારણે શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં પણ તાલુકાના કોઈપણ વ્યક્તિને હીટ સ્ટ્રોક કે લૂ જેવી ગંભીર સમસ્યા સર્જાય તો તબીબોની ટીમ તૈયાર રાખવામાં આવી છે। આ બાબતે પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલની મુલાકાત લેતા તેમણે વધુ માહિતી આપી હતી। નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલની અંદર ગુજરાત સરકારની ગાઈડલાઇન પ્રમાણે અત્યારે જે હીટ સ્ટ્રોક અને હીટ વેવ જે ચાલી રહ્યો છે એના કારણે વિસનગર શહેરના અને તાલુકાના નાગરિકો માટે નૂતન જનરલ હોસ્પિટલની અંદર એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેની અંદર નિષ્ણાત ડૉક્ટર અને પેરામેડિકલ મેડિકલ સ્ટાફ એ 24/7 એટલે કે 24 કલાક ઉપલબ્ધ રહેશે અને જે પણ નાગરિકને હીટ સ્ટ્રોક લાગ્યો હોય એને તાત્કાલિક સારવાર થશે અને એનું જીવન બચાવવા માટેનો એક અભિગમથી નૂતન જનરલ હોસ્પિટલની અંદર હીટ વેવ માટેનો એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। તો કોઈપણ આપણા નાગરિકોને આ અંગે કોઈ પણ સેવાની જરૂર હોય તો તે નૂતન જનરલ હોસ્પિટલની અંદર 24 કલાક સેવાઓ લઈ શકે છે। તો આ અંગે જરૂરી માહિતી આપના દ્વારા હું વિસનગરવાસીઓને આપવા માંગુ છું। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।